નમસ્કાર દર્શકો, આપ જોઈ રહ્યા છો આપની મનપસંદ ચંચુપાત ન્યૂઝ ચેનલ અને હું છું આપનો પ્રવીણ પરમાર લઈને આવ્યો છું વધુ એક સનસનાટી સમાચાર। મોરબીમાં એક આઘાતજનક બનાવ સામે આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાની દેવીપૂજક કોમની 3 નિર્દોષ ટીનેજ દીકરીઓને મોરબી પોલીસે ઢોરમાર મારી મરણ પથારીએ પહોંચાડી દીધી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે। માત્ર દેવીપૂજક સમાજના હોવાના કારણે તમે ગુનેગાર જ હોવ જ એવું કંઈ? તમે તો ચોર જ છો, તમે ચોરી કરી છે, લાવો 2 લાખ રૂપિયા નહીં તો સ્વીકારો ગુનો। એવી ધમકીઓ સાથે પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે। ગુજરાતની બીજા ત્રીજા નંબરની વસ્તી ધરાવતી આ દેવીપૂજક કોમ, જેને હજુ સુધી એટ્રોસિટી કાયદાનું પૂરું કવચ મળતું નથી અને જેને રાજકીય પીઠબળ નથી, એવી કોમને સતત અપમાનિત કરવામાં આવે છે। ફક્ત દેવીપૂજક સમાજના હોવાના કારણે સામાન્ય માણસ હોય કે કોઈ પાથરણા વાળો, લારી વાળો કે પછી મજૂરી કરતો કે પત્રકાર દરજ્જાનો વ્યક્તિ હોય, તેઓને ખોટા કેસમાં ફસાવવાનો, પુરાવા વગરની ફરિયાદો કરી જેલમાં ધકેલવાનો પોલીસને મોકળું મેદાન મળતું હોય છે। પ્રશ્ન એ છે કે શું સંગઠિત ન હોવાના કારણે, અશિક્ષિત અને પછાત હોવાના કારણે જ દેવીપૂજકો સાથે સતત અન્યાય થાય છે? શું આ સમાજને ક્યારે ન્યાય મળશે? કે પછી આવી રીતે જ તેમને અપમાનિત કરી ઇનોસન્ટને ગુનેગાર બનાવવામાં આવશે? આ બનાવે સમગ્ર દેવીપૂજક સમાજને હચમચાવી દીધો છે। હવે સમય છે કે સુપ્રીમ કોર્ટ તેમજ ન્યાયાલયો અને સત્તાવાળાઓ કડક એક્શન લે અને ન્યાય સુનિશ્ચિત કરે। આવા જ એક્સક્લુઝિવ સમાચાર જોવા ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। હું રહું છું અત્યારે બ્રહ્મપુરી ગામે, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર, અને મજૂરી કરવા માટે રફાળિયાસર ગામે અમે 1.5 વર્ષથી રહેવી છીએ સાહેબ। તો મેળામાં ફરવા મારી દીકરીઓ 2, એક મારી દીકરીને એક મારી ભાણેજ ગયેલ હતી। એથી પોલીસવાળાએ એમને લઈ ગઈ અને બેસાડી દીધેલી હતી। ત્યારબાદ મારી દીકરી તેજલના એમને ગોતતા ગઈ અને પોલીસ ચોકીએ બેઠેલી જોઈ અને સાહેબને પૂછ્યું કે આ દીકરીને અહીંયા શા માટે બેસાડી છે? તો સાહેબ એને ગુનાગાર કરીને એને પણ સાથે બેસાડી દીધી અને પોલીસ ચોકીએ લઈ ગયા અને સ્ટાફવાળા પોલીસ ચોકીએ મોરબી તાલુકામાં સ્ટાફવાળા લઈ ગઈ અને ઢોર મારી અને ખોટા ગુના માથે લેવડાવવા અને જીન્સ પોલીસે સાહેબ બહુ મારી દીકરી ઉપર અત્યાચાર ગુજારેલ છે। તો મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આનો ન્યાય અમને તાત્કાલિક આપો। કેટલા વર્ષની દીકરી હતી? એક મારી દીકરીની ઉંમર છે 9 વર્ષની, એક છે 10 વર્ષની ને એક છે 12 વર્ષની સાહેબ। આ મારી નમ્ર સરકારને નમ્ર વિનંતી છે કે આમનો ન્યાય તાત્કાલિક અમને મળવો જોઈએ। તમે ક્યાં ક્યાં રજૂઆત કરી? અમે સાહેબ એસપીમાં, ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અમે રજૂઆત કરી ચૂક્યા છે સાહેબ કાલે।